ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિકલ સેલની ચર્ચામાં આજે વાત કરીશું. ઘણા બધા મા બાપ જે સિકલ સેલ ટ્રેટ હોય કે સિકલ સેલ ડિસીઝ ધરાવતા બાળકોને એના મા બાપ છે અથવા કેરગીવર છે કે પેરેન્ટ્સ છે એમને એક જ ક્વેશ્ચન છે કે એના ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે. આપણે બે ચાર પ્રશ્નો એવાની વાત કરીશું જેથી કરીને બીજા બધાને ખ્યાલ આવે. કે પહેલાં તો એવું જ કે ભાઈ મારા જ બાળકને સિકલ સેલ કેમ થયો. તો હું અમને કહેવા માગું છું કે સિકલ સેલ એક વારસાગત લોહીની બીમારી છે અને માતા અને પિતા દ્વારા એક જીનેટિક બીમારી છે, ક્રોમોઝોમની, બરાબર છે. તો તમારા માતા અને પિતા દ્વારા જ એના બાળકને એ આ મળે છે. મતલબ કે ભાઈ લગ્ન કરતાં પહેલાં જો તમે કોઈ ટેસ્ટ કરાવ્યો હોત અથવા તો જે કંઈ પ્રિકોશન રાખવાની જરૂર હોય તો કદાચ આ બાળકને સિકલ સેલ ડિસીઝ ના થયો હોય. તો આ કેમ થયો એનો પ્રશ્ન પહેલાં આપણી માટે છે કે ભાઈ આપણે જો લગ્ન કરતાં પહેલાં ટેસ્ટ કરાવ્યો હોત તો કદાચ આવનાર બાળકને આ તકલીફ ના પડે. તો ખાસ એવા પેરેન્ટ્સની, જે યંગ પેરેન્ટ્સ એની વાત કરું છું કે એમણે લગ્ન કરતાં પહેલાં ભલે શરૂઆતમાં સ્ટેજમાં થોડી તકલીફ પડે પરંતુ આ ટેસ્ટો કરાવો તો વધારે સારું, જેથી કરીને તમને તમારું સ્ટેટસ ખબર પડે કે ભાઈ તમને સિકલ સેલ છે કે સામેવાળા પાત્રને બી સિકલ સેલ છે તો પ્રેગ્નન્સી વખતે આપણે શું ધ્યાન રાખી શકીએ એની ખ્યાલ આવે એટલા માટે. અને બીજું કે આ એક ચેપી રોગ છે અથવા તો એવું છે કે ભાઈ મારું બ્લડ કે પેલાનું બ્લડ ચડી જાય તો થાય. ઘણીવાર એવું મારા પાસે ઘણા બધા આવે છે તો કહે છે કે ભાઈ સાહેબ મને તો સિકલ સેલવાળાનું કંઈ બ્લડ ચડી ગયું તો મને સિકલ સેલ થઈ ગયો. ના, સિકલ સેલ એ કોઈ ચેપી રોગ કે એ કોઈ રોગ નથી કે ભાઈ એ પર્સન ટુ પર્સન ફેલાય. એ વારસાગત મળે છે, બરાબર. રંગસૂત્રોની ખામીને લીધે વારસાગત મળે છે, એટલે કોઈ એ ચેપી રોગ નથી. તો એક બીજો બી એક પ્રશ્ન છે કે શું સિકલ સેલ સંપૂર્ણ મટી શકે છે? હા, સિકલ સેલ સંપૂર્ણ મટી પણ શકે છે. એની માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, જીન થેરાપી છે, એવી ઘણી બધી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે જેનાથી સિકલ સેલને મટાડી શકાય છે જળમૂળમાંથી. પરંતુ સિકલ સેલ ડિસીઝવાળાને આ બધી જ વસ્તુ કરવાની જરૂર નથી. જો એ સારી દવા લે, પૂરતો કાળજી લે, પાણી પીએ અને જો પોતાની કાળજી વ્યવસ્થિત લે તો એને આ બધી ટ્રીટમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. એ આરામથી સારામાં સારી જિંદગી જીવી શકે એમ છે. પરંતુ પરમનન્ટ કવર માટે પણ આવનારા સમયની અંદર હાલમાં પણ એનું છે. તો એટલા માટે એની ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આ શું થયું, બરાબર. પણ જો તમે વ્યવસ્થિત દવા લેશો, કાળજી લેશો તો તમારે આ બધી વસ્તુ કરવાની કંઈ જરૂર નથી. તમે આરામથી એક હેલ્ધી જીવન જીવી શકો એમ છો. પછી કે બાળકોને શાળાએ મોકલવા કે નહીં મોકલવા, કે ખાસ અમારા જે મારી પાસે જે ઓપીડીમાં આવે છે એમાંથી ઘણા બધા જે બાળકો છે તે 10મું 8મું 9મું ભણ્યા પછી છોડી દે છે સ્કૂલ. તો હું એમના દરેક મા બાપને એવું કહીશ કે એમને જેટલું ભણે એટલું ભણાવો. કે સિકલ સેલ દર વખતે કે દર મહિને થવાનો ને એને ક્રાઇસિસનો દુખાવો કે દર મહિને થવાનો નથી. એને થાય તો આપણે એની ટ્રીટમેન્ટ કરીશું, પરંતુ બાળકને ભણવાનું છોડાવો નહીં. એને જેટલું ભણી શકે એટલું ભણવામાં તમે એમને મદદ કરો. તમે કાઉન્સેલિંગ કરશો તો એ આગળ ભણશે. કે એને એક તો એમ બી એને એવું લાગશે કે ભાઈ બધા કહેશે કે આ તો બીમાર એટલે તું ભણી નહીં શકે, આ નહીં શકે. અને આપણે પણ એવું એને પ્રોત્સાહન આપીશું કે ઠીક છે, નહીં એવું તકલીફ જ છે તો રહેવા દે, સ્કૂલે જવાનું. તો બાળકને એ ફાવતું મળી જશે. તો ખાસ પેરેન્ટ્સને મારી વિનંતી કે બાળકને ભલે તકલીફ પડે કે ના પડે પરંતુ એને સ્કૂલે મોકલવાનું. તારે સ્કૂલે નથી જવાનું અથવા તો અધૂરું ભણતર છોડી દેવાનું છે એ વાત આપણે કરવી નહીં, બિલકુલ. અને એવા ઘણા બધા લાખો દાખલા છે જે સિકલ સેલ ડિસીઝવાળા પણ બહુ બધી આગળ સારી નોકરી કરી રહ્યા છે, સારું ભણતર ભણી રહ્યા છે, સારું આગળ ઘણું બધું કરી રહ્યા છે. તો એવું નહીં કે સિકલ સેલ ડિસીઝ થઈ ગયો એટલે મતલબ પિક્ચર પતી ગયું. ના, એ ઘણા બધા સિકલ સેલવાળા પણ તમારે પણ મજબૂત રહેવું પડશે, એને પ્રોત્સાહન આપતું રહેવું પડશે જેથી કરીને એ આગળ ભણે, બરાબર. ઘણા ડૉક્ટર છે, ઘણા એન્જિનિયર છે, ઘણા સાયન્ટિસ્ટ છે, ઘણા દુનિયાભરમાં કામ કરી રહ્યા છે. એટલે એવું નથી. અને કંઈ આપણા ભારત દેશમાં સિકલ સેલ એવું નહીં, પૂરા વર્લ્ડની અંદર સિકલ સેલ છે. અને પૂરા દુનિયાની અંદર એવા બધા ઘણા બધા લોકો અને એવા બધા છે કે જેમણે દુનિયાની અંદર એક દાખલો બેસાડ્યો છે. એવા હજારો નામો છે જે ઘણા આગળ વધી રહ્યા છે. તો આપણે પણ આપણા બાળકને આગળ વધારી શકીએ એમ છે. એટલે નાસીપાસ થવાની કે ખોટા કોઈ માર્ગદર્શન આપવાની જરૂર નથી. બાળકને ભણાવવાનું કમ્પલસરી છે અને ભણવા સ્કૂલે મોકલવાનું, એને ગ્રેજ્યુએટ બી કરવાનું, એને સારી જે બી એને કરવું હોય સારામાં સારું એજ્યુકેશન માટે આપણે પ્રોત્સાહન કરવાનું, બરાબર. ઘણા વાર કે ભાઈ પછી તો આપણે એને રમવા દેવાનું કે નહીં રમવા દેવાનું, એને બહાર નહીં નીકળવા દેવાનું. ના, એને હળવી એક્સરસાઇઝ જે કંઈ રમવું હોય, રૂટીન એક્ટિવિટી થતી હોય તે કરવા દેવાની. હા, વધારે પડતું જ્યાં જોર પડે, જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, જ્યાં ઓક્સિજન ડિમાન્ડ વધી જાય એવી જે રમતો છે એનાથી એને તેને કહ્યું ભાઈ આ તું તારે આટલી બધી રમત નહીં રમવાની. જે કંઈ આપણી રૂટીન રમતો છે તે તો બધી જ રમી શકો એવી. એટલી એમાં કોઈ છોકરાઓમાં એટલી બી કંઈ રમતો નહીં રમતા કે ભાઈ એની લીધે વધારે પડતું ઓક્સિજન ડિમાન્ડની જરૂર પડે. તો બાળકોને જેની રીતે રમવું હોય તો રમવા દેવાનું, પરંતુ વધારે પડતું તડકામાં કે વધારે પડતું એમાં ચોમાસામાં
વરસાદ ચાલુ હોય ત્યારે બહાર ના મોકલવા. બાકી રૂટિનલી એક્ટિવિટી તમે આરામથી કરી શકો એમ છો, એમાં કોઈ તકલીફ નથી. એટલે તમે ખાસ એવું કે સિકલ સેલ ડિસીઝવાળા માટે આટલું રિસ્ટ્રિક્શન છે, આ રિસ્ટ્રિક્શન છે, તે રિસ્ટ્રિક્શન છે, એવું બધું કંઈ કરવાની જરૂર નથી. બીજી ઘણા લોકો પેરેન્ટ્સ એવું છે કે હવે મારે એક છોકરાનો તો સિકલ સેલ ડિસીઝ છે, તો બીજા બાળક પેદા કરીએ કે ના કરીએ, પ્રેગ્નન્સી રાખીએ કે ના રાખીએ. જો તમારે જો બીજું બાળક પેદા કરવું હોય તો કરી શકો એમ છો, પરંતુ જ્યારે પણ પ્રેગ્નન્સી રહે એના 4 મહિનાની અંદર પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવી લેવાનો, એમનિયોસિન્ટોસિસ કરાવી લેવાનું, જેથી કરીને આવનારા બાળકને કોઈ તકલીફ, ડિસીઝ છે, ટ્રેટ છે કે બીજી કોઈ હિમોગ્લોબિનોપેથી છે કે નથી એ તરત ખબર પડી જશે. અને પછી તમે આગળ પ્રેગ્નન્સી કન્ટિન્યુઅસ રાખવી કે નહીં રાખવી એ તમે નક્કી કરી શકો. તો જો તમારે પ્રેગ્નન્સી રાખવી હોય, બીજું બાળક રાખવું હોય તો 100% કરી શકાય, કે એમાં કોઈ ટેન્શન નહીં. અને હવે લેટેસ્ટ ટેકનોલોજી ઘણી બધી આવે છે, પરંતુ આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે જાગૃતમાં રહેવું પડશે. પછી આપણે જાગૃત નહીં રહીએ અને પછી કે આ તો આ છે તે છે, એ રીતે ના ચાલે, બરાબર છે. એટલે આપણે જાગૃતિ લાવવી જ પડશે, બરાબર છે. ને જો તમને એવું લાગે કે એ છે માતા પેરેન્ટ્સ તરીકે કે ભાઈ તમે તમારા બાળકને ડેલી જોશો તો તમને ખબર જ હોય કે ભાઈ એની એક્ટિવિટી, ડેલી એક્ટિવિટી કેવી હોય છે, બરાબર છે. એમાં તમને એવું લાગે કે ના આ વધારે પડતું ઊંઘી રહે છે, કે વધારે પડતો થાકી જાય છે, કે વધારે થોડો પેલ દેખાય છે, એ તમારા બાળક છે. તમારા બાળકમાં જ્યારે પણ કોઈ એવી લક્ષણો દેખાશે એટલે તમને પહેલાં ખબર પડી જાય કે તમારા કે ભાઈ એને આજે હોય કે સારું લાગતું નહીં. કે ઘણીવાર બાળકો નહીં કહેતા હોય, એમને ખબર નહીં પડતી હોય, અથવા એમને ખબર જ નહીં પડતી કે મને ફીવર જેવું લાગે છે, કે દુખાવો થાય છે, કે બીજું અનઇઝીનેસ લાગે છે, કે બીજું કંઈ થાય છે. તો એ આપણે પેરેન્ટ્સ તરીકે આપણે જો એની રૂટીન એક્ટિવિટીમાં કંઈ એમ તેમ લાગે એટલે તરત આપણે એને હોસ્પિટલ લઈને બતાવી દો ડૉક્ટર સાહેબ જરૂરી લો, બરાબર છે. એટલે જેથી કરીને વધારે પડતી કંઈ બીમારી અથવા વધારે પડતી કોઈ ક્રાઇસિસ ના થઈ જાય એનું ધ્યાન રાખી શકાય. કે ઘણા બધા બાળકોને એવું છે કે સાહેબ અમે સરકારી દવાખાને જઈએ કે પ્રાઇવેટ દવાખાને જઈએ કે કોને, જો તમારે સિકલ સેલની ટ્રીટમેન્ટ કરવા માટે તમારી પાસે જે બી નજીકના અથવા તો તમારા પોતાના જે ફેમિલી ડૉક્ટર હોય, જો એ તમારી ટ્રીટમેન્ટ કરતા હોય તો એને બધી ખબર જ હશે કે ભાઈ એને શું આપવું, શું નહીં આપવાનું. અને તમારી પાસે જે બી ફિઝિબલ નજીક છે અને તમારી જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ પ્રમાણે તમારે બધી જ જગ્યાએ બધા ડૉક્ટરો સારામાં સારા પ્રયત્નો કરતા હોય છે. અને એમને જે પણ તમને આપવા લાયક હશે સિકલ સેલમાં તમે અથવા તો ક્રાઇસિસમાં જે બી કંઈ કરવા લાયક હશે તો એ તમને કરશે. એટલે તમારા જે ફેમિલી ફિઝિશિયન છે કે આજુબાજુ જે બી કોઈ છે જે તમને નજીક પડે છે એની પાસે જવું. અને જો તમને એવું લાગે કે ના હવે વધારે પડતું કશું એની જરૂર છે તો પછી આપણે આગળ એને કરી શકાય. અને મારી જેવો ડૉક્ટર એકસો પટેલનો કોન્ટેક્ટ કરો, હું તમને કહીશ કે ભાઈ શું કરી શકાય, ક્યાં ફ્રી ઓફ કોસ્ટ સારવાર મળી શકે એમ છે, અથવા તો તમારે ક્યાં નજીક પડે એમ છે. તો હું પણ તમને એ રીતે કોઈપણ રીતે કોઈ બી સંજોગોમાં ને કોઈ બી પ્રકારના જો સિકલ સેલ માટે તમને કોઈ મારા માર્ગદર્શનની જરૂર પડશે તો હું તમને ગમે ત્યારે તો મને 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરશો તો હું તમને મારી પાસે જે નોલેજ છે અથવા તો હું કંઈ જે તમને મદદ કરી શકતો છું એ માટે 100% તમને હું મદદ કરવાનો પ્રયત્ન કરીશ. અને આપણે બધા ભેગા થઈને આપણે આ સિકલ સેલની લડાઈ છે તે લડવાની છે. આપણે સિકલ સેલને આપણે આવનારી પેઢીમાં આગળ વધતો અટકાવવાનો છે, બરાબર છે. જે લોકો સિકલ સેલ ડિસીઝ છે એ બાળકો તંદુરસ્ત જિંદગી જીવે, ફાઇનાન્શિયલી બી લોકો સારા રહે, સારું ભણે, કોઈ ખોટી આદતોમાં ના ફસાઈ જાય, છોકરાઓ કે છોકરીઓ હોય, આપણું એ ધ્યાન બી રાખીએ અને એમને સારી હેલ્ધી તંદુરસ્તી જીવન જીવીએ. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આ તો વહેલું મરી જવાય, આ બધું જો મરવું અને જીવવું એ આપણી હાથમાં નથી, એ કુદરતની હાથમાં છે, બરાબર છે. જો હું તમારી સાથે વાતો કરતો કરતો આજે પણ મરી શકું છું તો એ મારી કે તમારી હાથમાં નથી. હા, આપણે કાળજી લેવી એ આપણી હાથમાં છે, આપણે તંદુરસ્ત જીવવી એ એની આ બધી પ્રક્રિયાઓ તંદુરસ્ત જિંદગી જીવવા માટેની છે. મરવું જીવવું એ આપણી હાથમાં નહીં, એ કુદરતની હાથમાં છે. અને જ્યારે નક્કી કરેલું હશે ત્યારે આપણે જવાનું છે તો જવાનું છે. તો એની માટે આજથી ટેન્શન લેવાની જરૂર નહીં કે કાલે શું થશે ને પરમ દિવસે શું થશે. જે થશે બધું સારું થશે, બરાબર છે. એટલે એની કોઈ ટેન્શન નહીં. કે ઘણા બધા પેરેન્ટ્સ છે કે આ છે એટલે એવી નેગેટિવ ઘણી બધી વાતો કરતા હોય છે, ત્યારે હું બિલકુલ એમને કહેવા માગીશ કે પોતે પહેલાં તો એક સાયકોલોજીકલ અને મેન્ટલી સ્ટ્રોંગ બનો, બરાબર છે. ખોટી લોકો જેને કોઈ નોલેજ નહીં એવા લોકો તમને એવી બધી વાતો કરશે તો આપણે એ બધા વાતોની અંદર આવી જવાથી આપણે પોતે પણ બીમાર પડીશું, અથવા તો આપણે પોતે બી સાયકોલોજીકલી એની માટે નેગેટિવિટી હોઈશું અને એનાથી બાળક પર બી એની અસર પડશે, પણ એ પણ નેગેટિવ વિચારવા માટે તો પછી મજા નહીં આવશે. તો આપણે હંમેશા પોઝિટિવ રહેવાનું છે. જ્યાં તકલીફો હોય તો એની આપણે દર્દનો મુકાબલો કરીશું, ટ્રીટમેન્ટ કરાવીશું, દવાઓ લઈશું, જે કાળજી લઈને બધું જ લઈશું, પરંતુ આપણે આ સિકલ સેલથી હારવાનું નથી. અને આપણા સમાજમાં આપણા વિસ્તારોમાંથી આ સિકલ સેલને મટાડવા માટે અથવા તો નાબૂદ કરવા માટેની પ્રક્રિયા આપણે જાતે જ કરવાની છે. બધાએ ટેસ્ટિંગ કરાવવાના, બધાએ લગ્ન કરતાં પહેલાં વાત કરવાની,
હજુ પણ આપણો સમાજ જાગૃત નથી, એટલા માટે ઘણી બધી તકલીફો પડે છે મેરેજની અંદર પણ, પરંતુ એ પડે તો પડે, પણ આપણે આવનારી પેઢીને બચાવવા માટે આપણે કોઈને કોઈ તો પ્રયત્નો કરવા પડશે. આપણે પ્રયત્નો કરીશું તો આપણે એનાથી જીત હાસિલ કરીશું. અને સિકલ સેલ માટે તમને કોઈ બી તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે ડૉક્ટર ડેક્સ્ટર પટેલ. મારો મોબાઈલ નંબર છે 9924123714. ગમે ત્યારે મારી જરૂર હોય તો હું તમારી માટે હાજર છું. થેન્ક યુ. આભાર.